હેલો ફ્રેન્ડ્સ, ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ બી ક્રિએટિવ પર. જો તમારા પાસે પણ આવું સિમ્પલ સિલાઈ મશીન છે તો તેના માટેની ઘણી બધી ટિપ્સ હું આજે તમને જણાવવાની છું, જે કદાચ તમે નહીં જાણતા હોય. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો વિડીયોની શરૂઆત આપણે પહેલાં તો સિલાઈ મશીનમાં થ્રેડ પરોવતા શીખીશું. જો તમારા પાસે સિલાઈ મશીન છે તો તમને થ્રેડ પરોવતા તો આવડતું જ હશે, પરંતુ જેઓ બિગનર્સ છે તેઓને આ ઉપયોગી થઈ શકે. તો પહેલાં તો આપણે આ રીતે અહીંથી આપણે દોરાને પરોવીશું. ત્યાર પછી અહીંથી આ રીતે જુઓ. ટૂંકમાં કે અહીં આપણે યુ આકાર બનાવવાનો છે. ઇંગ્લિશનો જે યુ હોય એવી રીતે આપણે દોરાને પરોવવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ. ત્યાર પછી જે આપણે સોયમાં થ્રેડ પરોવવાનો હોય તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે અહીંથી આપણે ડાબી સાઈડથી જમણી બાજુ તે થ્રેડને પરોવવાનો. અહીંથી આ રીતેથી બહારની સાઈડ નહીં પરોવવાનું, બરાબર? જો આ રીતે થ્રેડને આપણે પરોવીશું. તો આ તો એક સિમ્પલ એવી વાત છે. ટિપ્સ હમણાં આપણે શરૂઆત કરીએ ટિપ્સની કે કઈ કઈ ટિપ્સ આમાં આપણે ફોલો કરી શકાય. ત્યાર પછી જે આ બોબિન છે તેમાં દોરો આપણે પરોવી અને ત્યાર પછી આ રીતે બોબિન લગાડી દઈએ. તો બોબિનમાં આપણે આ રીતે દોરો લગાડવાનો છે. તેમાં જે કટ પાર્ટ આપેલો છે તેમાંથી આપણે પરોવી અને આ રીતે સેન્ટરમાં દોરો રાખવાનો. ત્યાર પછી આ બોબિનને આપણે આ રીતે તેમાં લગાડી દઈએ. બોબિનને અહીં આપણે સરખી રીતે લગાવવાનું છે, નહીંતર સિલાઈમાં પ્રોબ્લેમ આવી શકે છે. તો આ તો વાત થઈ કે આપણે કઈ રીતે થ્રેડ પરોવી શકાય. હવે આપણે ટિપ્સ જોઈ લઈએ. તો જો સિલાઈ મશીનમાં જીન્સમાં સિલાઈ કરવી હોય તો ઘણી પ્રોબ્લેમ આવતી હોય, કારણ કે આ જે જીન્સનું કાપડ હોય તે જાડું હોય તો આપણે તેમાં સરખી સિલાઈ ન કરી શકીએ. સોય તૂટી જાય અથવા તો દોરા તૂટે. તો તેના માટે તમે અહીં નાવાના સાબુનો ઉપયોગ કરી શકો. જીન્સમાં જેટલા પાર્ટમાં સિલાઈ કરવાની છે એટલા પાર્ટ પર આ રીતે થોડું સાબુને ઘસીએ, જેથી શું થશે કે આ જે જીન્સના રેસા છે તે સોફ્ટ થઈ જશે અને સરળતાથી સિલાઈ મશીનમાં આપણે જીન્સમાં પણ સિલાઈ કરી શકાય છે. અથવા તો કોઈ પણ એવું જાડું કાપડ હોય જેમાં સિલાઈ થઈ શકે એમ ન હોય તો આ રીતે તેમાં થોડું સાબુ રબ કરી અને ત્યાર પછી સિલાઈ કરશો તો સરળતાથી સાદા સિલાઈ મશીનમાં પણ સિલાઈ કરી શકાય છે. તો અહીં મેં આ રીતે જીન્સમાં થોડો સાબુ લગાડી દીધો છે. ત્યાર પછી તેને આ રીતે ફોલ્ડ કરી જુઓ. તમે જોઈ શકો છો કે આ ડબલ પાર્ટ છે. આપણે જીન્સને ફોલ્ડ કર્યું છે તો બેવડું જીન્સ થયું છે, તો છતાં તેમાં પણ સરળતાથી સિલાઈ લાગી જાય છે. જુઓ, આ રીતે આપણે જીન્સને ફિટિંગ કરી શકાય છે. તો આ પણ એક ખૂબ જ સરસ અને સરળ એવી ટ્રીક છે અને જોઈ શકો છો કે સરસ એવું અહીં ફિટિંગ થઈ ગયું છે. તો આઈ હોપ કે આ આઈડિયા તમને જરૂરથી ઉપયોગી થયો હશે. હવે ત્યાર પછી જોઈ લઈએ નેક્સ્ટ ટીપ. તો આપણા પાસે જે આ રીલ રાખવાનું બોક્સ હોય છે તેમાં અમુક વખત રીલ્સ આમ તેમ વીંટળાયેલી પડી હોય. ક્યારેક આપણે રીલ જોતી હોય તો સમયે મળે પણ નહીં એવું પણ બનતું હોય છે, અથવા તો આ રીતે અસ્તવ્યસ્ત પડી હોય તો દોરા તેમાંથી વીંટળાઈ જાય. તો તેને આપણે સાચવીને કઈ રીતે રાખી શકાય કે જ્યારે પણ આપણે જે કલરની રીલ જોતી હોય તો સમયસર મળી જાય. તો તેના માટે આપણે ખૂબ જ સરળ એવી ટ્રીક અપનાવવાની છે. તો તેના માટે અહીં આપણે 2 સાઇડેડ ટેપ આવે તેનો ઉપયોગ કરીશું. તો અહીં આપણે એક ડબલ સાઇડેડ ટેપનો ટુકડો જોઈએ. હવે તે ટુકડાને સિલાઈ મશીનમાં આ રીતે લગાડી દેવાનું છે. જો આ રીતે તેમાં લગાડી દઈએ અને ત્યાર પછી તેનો ઉપર રેપરનો જે પાર્ટ છે તેને પણ આપણે કાઢી લઈએ. ત્યાર પછી તમારા પાસે જેટલી પણ રીલ છે તે દરેક રીલને તમે આમાં લગાડી અને રાખી શકો છો. ઘણી બધી રીલનો સમાવેશ થઈ જાય છે. એ સિવાય અમુક વખતે આપણે સિલાઈ કરવા બેસવાનું હોય તો આપણે અમુક કપડામાં સિલાઈ કરવાની હોય તો તેમાં જે કલરના દોરાનો ઉપયોગ કરવાનો હોય તેટલી રીલને તમે આ રીતે તેમાં લગાડી શકો છો, અથવા તો એ સિવાય બધી જ રીલ પણ આ રીતે રાખી શકાય છે, જેથી રીલ આપણે સરળતાથી મળી પણ જાય અને તેના દોરા પણ આમ તેમ વીંટળાય નહીં. તો વધારે રીલ પણ રાખી શકાય, થોડી રીલ પણ જોઈતી પૂરતી રાખી શકાય, અથવા વધારે રીલ હોય તો અહીં આ રીતે લગાડીને પણ રાખી શકાય છે. ઘણી બધી રીલનો સમાવેશ થઈ જાય. ત્યાર પછી હવે જોઈ લઈએ નેક્સ્ટ ટીપ. તો સિલાઈ મશીન સાથે આ રીતે ઘણી બધી સોય આવતી હોય છે. તો દરેક સોય દેખાવમાં તો આપને એક સરખી જ લાગે, પરંતુ આ એક સરખી હોતી નથી. સિલાઈ મશીન માટે 5 પ્રકારની સોયનો ઉપયોગ કરવામાં આવતો હોય છે: 11 નંબર, 14 નંબર, 16 નંબર, 18 નંબર અને 21 નંબર. આમ તો આપણે જોઈએ ને તો બધી જ સોય એક સરખી જ લાગે,
પરંતુ ફર્ક ફક્ત આ સોયની જે અણી હોય ને તેમાં જ હોય છે. 11 નંબરની સોય હોય તો તેટલી તેની અણી એકદમ પાતળી હોય છે અને 21 નંબરની સોય હોય તો તે થોડી અણી તેમાં વધારે જાડી હોય છે. તો કયા નંબરની સોયનો ઉપયોગ આપણે કયા કાપડમાં કરી શકાય? તો જે સાવ ઝીણી સોય છે, જેની અણી એકદમ ઝીણી છે, એવી 11 નંબરની જે સોય હોય તેનો ઉપયોગ આપણે સ્ટ્રેચેબલ કાપડમાં, જેમ કે ટી શર્ટ, ગંજી વગેરે જેવા કાપડ હોય તેમાં ઉપયોગ કરી શકાય. 14 નંબરની જે સોય હોય તે સિફોન અથવા તો એના જેવા પાતળા જે કાપડ હોય તેમાં ઉપયોગ કરી શકાય. 16 નંબરની જે સોય હોય તેને નોર્મલ રેગ્યુલર યુઝ કરી શકાય. 18 નંબરની સોય હોય તેનું ખાદી કાપડ હોય અથવા તો કોઈ જાડું કાપડ હોય તેમાં ઉપયોગ કરી શકાય. અને 21 નંબરની સોયનો જાડા કાપડમાં, જેવા કે જીન્સ અથવા તો બેગમાં અથવા પાઇપિંગ લગાવવામાં, ચેન લગાવવામાં એમાં ઉપયોગ કરી શકાય. કારણ કે એની અણી જે જાડી હોય છે તો તે સોય વળશે પણ નહીં અને તૂટશે પણ નહીં. તો આ રીતે અલગ અલગ સોયનો આપણે અલગ અલગ ઉપયોગ કરવાનો હોય છે. અને જનરલી 16 નંબર અને 18 નંબરની સોયનો ઉપયોગ વધુ થતો હોય છે. તો જો બધા પાસે આ બધી જ રીતની સોય ન હોય અને ફક્ત નોર્મલ સોય હોય 18 નંબર અથવા તો 16 નંબરની જ, તો તેઓ પણ આ દરેક કાપડને કઈ રીતે સિલાઈ કરી શકે એ આઈડિયા જોઈ લઈએ. તો અહીં મેં આ રીતે એક સિફોન જેવું કાપડ લીધેલું છે, એકદમ આછું કાપડ લીધેલું છે. તો જ્યારે આપણે નોર્મલ સોયથી આ કાપડમાં સિલાઈ કરીએ ને તો તેમાં સરખી સિલાઈ લાગતી નથી. જો આપણે સિલાઈ કરીને પણ જોઈ લઈએ. સિલાઈ તો થશે, પરંતુ શું થશે કે તેમાં મોટી મોટી સિલાઈ થશે અને સિલાઈ અમુક જગ્યાએથી નીકળી જાય, મોટા મોટા ટાંકા લેવાય, એવું બનતું હોય છે. અથવા તો કાપડ ખેંચાવા લાગે. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે સિલાઈ તો કરી છે, પરંતુ આ રીતે જુઓ મોટા મોટા ટાંકા આવેલા છે જે સરળતાથી નીકળી પણ જાય. તો આવી સિલાઈ થાય છે. તો આ નોર્મલ સોયમાં પણ આપણે સારી એવી સિલાઈ કઈ રીતે કરી શકાય? તો તેના માટે ફરીથી આપણે અહીં 2 સાઇડ ટેપનો ઉપયોગ કરવાનો છે. અહીં આ રીતે થોડોક નાનો ટુકડો એવો 2 સાઇડ ટેપનો કટ કરી લઈએ. અને આ જે મશીનમાં પેડલવાળો પાર્ટ છે તેમાં આ રીતે ટુકડો લગાડી દેવાનો છે. અને ત્યાર પછી તેના પરનું રેપર કાઢવાનું નથી, એક સાઈડ જ આપણે આ રીતે તેમાં લગાડવાનું છે. ત્યાર પછી આ રીતે મશીનને એક વખત ચલાવી અને જે નીચેનો દોરો છે તેને પણ ઉપરની સાઈડ આ રીતે લઈ લઈએ. હવે ત્યાર પછી આપણે આ સિફોન અથવા તો આ રીતના કોઈ કાપડ હોય તેમાં સિલાઈ કરી શકાય છે. અને તમે જોઈ શકશો કે આમાં 11 નંબરવાળી જે સોય હોય તેના જેવી જ સરસ સિલાઈ થાય છે. તો તમારા પાસે જો અલગ અલગ સોય ન હોય અથવા તો સોય વારંવાર બદલાવા ન માંગતા હોય તો આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે સિફોન જેવા કાપડ માટે. તો આ પણ ખૂબ જ એક સારી એવી ટ્રીક છે. આ ટ્રીકનો જરૂરથી અમલ કરજો. હવે ત્યાર પછી જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. એ સિવાય જ્યારે આપણે આ રીતની કોઈ પોલિથીન હોય, કોથળી હોય તેમાં સિલાઈ કરીએ તો તેમાં પણ સરખી સિલાઈ ન લાગે. કોથળીમાં તો સિલાઈ થતી જ નથી, કારણ કે તેમાંથી દોરા તરત જ નીકળી જાય. જો તમે જોઈ શકો છો કે સિલાઈ કરતાં જ તરત જ દોરા તેમાંથી નીકળી જાય છે. ફરીથી તેમાં સિલાઈ કરીને જોઈ લઈએ તો પણ સિલાઈ તો લાગશે, પરંતુ સિલાઈ તરત જ નીકળી જાય છે. આ રીતે જુઓ, તમારા સાથે પણ આવું બનતું હશે. જ્યારે કોથળીમાં સિલાઈ કરીએ, પાઉચ વગેરે હોય તો એમાં સિલાઈ કરવી પણ પડે. તો જુઓ, અહીં મેં ફરીથી સિલાઈ કરી છે, છતાં પણ તે સિલાઈમાંથી તરત જ દોરા છૂટા થવા લાગ્યા, આ રીતે નીકળી જાય છે. તો પાઉચ હોય, સાડીના કવર હોય અથવા તો કોઈ પણ આવી પ્લાસ્ટિકની જે વસ્તુ હોય તેના પર આપણે સરખી સિલાઈ કરી શકતા નથી. તેના માટેનો બેસ્ટ આઈડિયા જોઈ લઈએ. તો જ્યારે પણ આ રીતે પોલિથીન હોય, કોથળીવાળો પાર્ટ હોય, તેમાં સિલાઈ કરવાની હોય તો તેના માટે આપણે અહીં ન્યૂઝપેપરના ટુકડાનો ઉપયોગ કરીશું. આ રીતે છાપુની એક પટ્ટી કટ કરી લઈએ. જેટલા પ્રમાણમાં સિલાઈ કરવાની હોય એટલો ટુકડો કટ કરવાનો. આ રીતે કોથળી પર છાપાનો ટુકડો રાખી ત્યાર પછી સિલાઈ કરવાની. તો તમે જોઈ શકશો કે સરસ એવી સિલાઈ થઈ જશે અને સિલાઈ નીકળશે પણ નહીં. જો આ રીતે. તો અહીં સરસ સિલાઈ થઈ ગઈ છે. ફરીથી આપણે એક સિલાઈ વધુ કરીને જોઈ લઈએ. જુઓ, તો તમને પ્રશ્ન થતો હશે કે પછી આ કાગળ તો આમને આમ થોડું રખાય, પરંતુ કાગળને આપણે કાઢી નાખશું છતાં પણ સિલાઈમાં કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. ત્યાર પછી જે આ કાગળ હોય તેને આપણે કાઢી નાખવાનો. તો કોથળીમાં સિલાઈ કરવા માટેનો આ બેસ્ટ આઈડિયા છે. જ્યારે પણ આ રીતે પોલિથીનમાં સિલાઈ કરવાની હોય તો આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે. જુઓ, તમે જોઈ શકો છો કે કાગળ હટાવ્યા પછી પણ સિલાઈ સરસ રીતે વ્યવસ્થિત એમને એમ જ છે. હવે આમાં જ આપણે એક બીજી રીત જોઈ લઈએ. તો આપણે જે પહેલી સિલાઈ કરી છે તે તો એકદમ વ્યવસ્થિત લાગે છે, પરંતુ આ જે બીજી સિલાઈ કરી છે ને તેમાં આ રીતે દોરા થોડા ગૂંચવાયેલા દેખાય છે. તો આવું શા માટે બને છે? તો આના બે કારણ હોઈ શકે. કે જો નીચેની સિલાઈમાં દોરા આ રીતે ગૂંચવાતા હોય તો ઉપરની સાઈડ પ્રોબ્લેમ હોઈ શકે કે આ રીલનો જે થ્રેડ આપણે પરોવેલો છે ને તેમાં કંઈક પ્રોબ્લેમ હોય, કે તે થ્રેડ અથવા તો લૂઝ રહી ગયું હોય અથવા તો તે થ્રેડ એકદમ ફિટ થઈ ગયેલું હોય.
તો તમે જોઈ શકો છો કે અહીંથી જે આ દોરો છે થોડો વધારે જ અહીંથી આ રીતે નીકળી ગયો છે, તો તેને કારણે આપણે સિલાઈમાં પ્રોબ્લેમ આવ્યો છે. તો આ રીતે નીચેની સિલાઈમાં જો પ્રોબ્લેમ થતો હોય તો આ રીતે થ્રેડને આપણે અહીંથી લૂઝ અથવા તો ફિટ કરી શકાય છે. આ રીતે થોડું થ્રેડને ખેંચીને જોઈ લેવાનું કે વધારે જો ખેંચવામાં પ્રોબ્લેમ થતું હોય તો તેને લૂઝ કરી નાખવાનું અથવા તો તેને ફિટ પણ કરી શકાય. અથવા તો જો ઉપરની સિલાઈમાં એવું બનતું હોય તો જે આપણે બોબિનમાં દોરો પરોવ્યો છે તેમાં પ્રોબ્લેમ હોઈ શકે, તે લૂઝ અથવા તો ફિટ હોઈ શકે. જુઓ, હવે ફરીથી આપણે અહીં થ્રેડને સરખો વ્યવસ્થિત કર્યા પછી ફરીથી સિલાઈ કરીને જોઈ લઈએ. તો અહીં એકદમ વ્યવસ્થિત સિલાઈ થઈ છે. જુઓ, તમે જોઈ શકો છો કે જરા પણ દોરા ગૂંચવાણા નથી અને પરફેક્ટ સિલાઈ થઈ છે. તો જ્યારે પણ આ રીતે સિલાઈમાં પ્રોબ્લેમ આવે તો આ બે વાતને ખાસ ધ્યાનમાં રાખવાની. હવે ત્યાર પછી જોઈ લઈએ નેક્સ્ટ ટીપ. તો ઘણી વખત આપણે એવું બને કે સિલાઈ કરતા હોઈએ ને તો વ્યવસ્થિત સિલાઈ ન થાય, કાપડ ખેંચાય અથવા તો મોટી મોટી સિલાઈ થવા લાગે છે. આ રીતે થઈ જતું હોય છે. તો આનું શું કારણ છે એ પણ જાણી લઈએ. તો આ રીતે જ્યારે કાપડ ખેંચાવા લાગે, સિલાઈ પણ મોટી મોટી થાય, ક્યાંકથી સિલાઈ આ રીતે છૂટી જાય એવી સિલાઈ થતી હોય તો તેનું કારણ છે કે સોયમાં પ્રોબ્લેમ છે. જી હા, ઘણી વખત એવું થઈ ગયું હોય કે સોય બુઠ્ઠી થઈ ગઈ હોય અથવા તો સોય વળી ગઈ હોય, આપણને ન ખબર હોય, તો એના કારણે પણ આવું બની શકે છે. તો તેના માટે આપણે પહેલાં તો આ રીતે સોયને ચેક કરી લેવાની નખથી આ રીતે સોયના અણીવાળા પાર્ટને આપણે ચેક કરીશું કે જો તે વળેલી લાગે તો સોયને અહીં બદલવાની જરૂર રહેશે. અથવા તો આ રીતે જો બુઠ્ઠી થઈ ગઈ હોય તો પણ આવું બની શકે. તો જો આપણા પાસે બીજી એક્સ્ટ્રા સોય નથી અને આ સોય પણ વળી ગઈ છે તો તેના માટે શું આઈડિયા કરી શકાય એ પણ આપણે જોઈ લઈએ. તો અહીં થોડો સોયમાં પ્રોબ્લેમ જણાઈ રહ્યો છે. તો પહેલાં તો આપણે આ સોયને આ રીતે અહીંથી આપણે કાઢી લેવાની છે. જુઓ, અને સોયને કઈ રીતે પરોવી શકાય, પ્રોબ્લેમ કઈ રીતે દૂર કરી શકાય એ બધું જ હમણાં આગળ આપણે શીખવાના છીએ. તો પહેલાં તો આમાંથી સોય આપણે અલગ કરી લઈએ. તો અહીં જે આ સોયનો ધારવાળો પાર્ટ છે, અણીવાળો પાર્ટ છે, તે થોડું ખરબચડું એટલે કે વળી ગયેલો લાગે છે, જેના કારણે સિલાઈમાં પ્રોબ્લેમ થાય છે. તો તેના માટે અહીં આપણે નેલ કટરનો ઉપયોગ કરવાનો છે અને નેલ કટરમાં જે આ ખરબચડો પાર્ટ છે તેના પર આપણે આ રીતે સોયને રબ કરીશું, જેનાથી શું થશે કે સોયની ધાર એકદમ તેજ થશે. તો આ રીતે સોયને ફરતે જ આપણે આ રીતે ઘસી લેવાની છે, જેના કારણે સોયની ધાર તેજ બને. તો અહીં આપણે વ્યવસ્થિત રીતે ફરીથી પહેલાં જેવી જ સોય કરી દીધી છે. તો હવે સોયને આ સંચામાં આપણે પરોવતા શીખીએ. તો સોયનો એક પાર્ટ જે છે તે ખરબચડો અને એક જે પાર્ટ છે તે લીસો હોય છે. તો આપણે અહીં જે સ્ટ્રેટ પાર્ટ છે, જેમ કે સીધો પાર્ટ છે, ખરબચડો પાર્ટ છે, તેને આપણે બહારની સાઈડ આ સાઈડ રાખીશું, સંચાની બહારની સાઈડ, અને જે તેનો લીસો પાર્ટ છે તેને સંચાની અંદરની સાઈડ રાખીશું. જો આ રીતે આપણે સોયને પરોવવાની છે. તો આ એક સાદી અને બેસ્ટ ટ્રીક છે. હવે જોઈ લઈએ કે ઘણી વખત એવું બને કે સિલાઈ મશીનમાં સોય તૂટી જતી હોય છે અને ઘણી વખત દોરા તૂટતા હોય છે. તેનું શું કારણ હોઈ શકે? જો તમે આ સોયને વ્યવસ્થિત રીતે તેમાં ન લગાવી હોય તો તેનાથી પણ એવું બની શકે. તો સોયને આપણે અહીં આ રીતે લગાવવાની છે કે આ જે રિંગવાળો પાર્ટ છે તેમાં સાવ અડાડીને નથી લગાડવાની. તેનાથી શું થશે કે તેનાથી દોરા ખૂબ જ તૂટશે અને જો સોય વધારે નીચે લગાડેલી હશે તો તેનાથી સોય વારંવાર તૂટશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આટલો ગેપ તેમાં રહેવો જોઈએ. જુઓ, ત્યાર પછી ફરીથી આ રીતે દોરો તેમાં લગાડી લઈએ અને સિલાઈ કરી લઈએ. તો આ થ્રેડ પરોવવામાં પણ એક વાત જ યાદ રાખવાની છે કે અહીં આપણે ઇંગ્લિશનો યુ આલ્ફાબેટ બનવો જોઈએ. જુઓ, આ રીતે આપણે સોયને પરોવી લેવાની છે. હવે આપણે ફરીથી તે જ કાપડમાં સિલાઈ કરી લઈએ. તો વ્યવસ્થિત રીતે આમાં સિલાઈ થઈ શકે છે અને દોરા પણ તૂટશે નહીં અને સોય પણ તૂટશે નહીં. તો ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે. જુઓ, તો તમે જોઈ શકો છો કે અહીં આપણે એકદમ પરફેક્ટ સિલાઈ કરેલી છે. જરા પણ સિલાઈમાં દોરા ગૂંચવાયેલા નથી કે નાની મોટી સિલાઈ નથી. તો આ હતી સિલાઈ મશીન અંગેની અમુક નાની ટિપ્સ. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ થયો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.